સૌને બેસી જવા વિનંતી. મંચ પર અમારા સ્વામીજી આવી ચૂક્યા છે, એમની સાથે અમારા પ્રમુખ અને ખજાનચી અતુલભાઈ પટેલ ને પ્રમુખ અમારા ખૂબ જ વેગવંતા એ અશોકભાઈ જીરાવાલા અહીંયા ઉપસ્થિત છે. તો હું એમને જ સ્વાગત પ્રવચન કરવા માટે આમંત્રણ આપું છું. કાલે જ પવિત્ર ગુરુ પૂર્ણિમા, કારણ કે આ જીવનની અંદર એક ગુરુની જરૂર હોય છે. આપણે ગુરુ ના શ્લોક સાથે શરૂઆત કરીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ. મંચસ્થ મહાનુભાવો, મંચના મુખ્ય વક્તા સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ પૂજ્ય શાસ્ત્રી શ્રી અસલ જીવન સ્વામીજી, એચજીસી જૈના હોદ્દેદારશ્રીઓ, યુવા વિદ્યાર્થી મિત્રો, આ પવિત્ર ગુરુ પૂર્ણિમા દિવસે ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પરિવાર વતી આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. મારી સાથે મારા સાથી ખજાનચી એવા અતુલભાઈ પટેલ, અમારા કો ચેરમેન ઇન્ડસ્ટ્રી વિઝિટના ચીફ વિપુલભાઈ દેસાઈ, જેમને એજ્યુકેશનના અમે ચેરમેન બનાવ્યા છે, એવા મોનિકાબેનને વિનંતી કરી છે સ્ટેજ પર આવે છે. છેક સ્વામી છે એટલે વાંધો નહીં, પતા તમે અહીંયા આવો, વાંધો નહીં. ઓકે ઓકે ધ્યાન, ઓકે સરસ. ચાલો, આજે ભારત 1 ટ્રિલિયન ડિજિટલ ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે. 90 કરોડથી વધુ લોકો ઇન્ટરનેટ વાપરે છે. ટેકનોલોજીના આંકડાઓ વચ્ચે આપણો મૂળ પ્રશ્ન એ છે કે ગૂગલ એપ આપે માહિતી, એઆઈ આપે છે. બુદ્ધિમત્તા પણ માત્ર ગુરુ જ આપી શકે, એ કોઈ એઆઈમાં મળે નહીં. આપ સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ગુરુ વિના જ્ઞાન ન નીપજે. આ ગુરુની જે પરંપરા છે, એ પરંપરાનું ઘડતર આ ભારતમાં ગુરુએ કર્યું છે. પછી વિશ્વામિત્ર હોય કે ગુરુ દ્રોણ હોય, આવા મહાન ઋષિ મુનિઓએ આ દેશની ગાથા અને આ દેશની દિશા નક્કી કરી છે. એવા આજે આપણી વચ્ચે અસલ જીવન સ્વામીજી આપણી આજના ડિજિટલ યુગમાં ખૂબ સરસ વક્તા છે અને જ્ઞાનનો ભંડાર છે. જેટલું આપણે એમાં જીવનમાંથી ઉતારી શકીએ આપણા જીવનમાં, એટલું આપણે આગળ. તમે બધા યુવાનો છો, તમારી પાસે આખી લાઈફ છે, કારણ કે તમારા કંઈક સપનાઓ હશે અને તમે કંઈક અંદર સપનાઓ સેવી રહ્યા છો કે મારે મોટો બનીને શું બનવું છે. અધિકારી બનવું છે કે કોઈ કલેક્ટર બનવું છે, ડોક્ટર બનવું છે, બિઝનેસમેન બનવું છે. પણ હંમેશા મા બાપ પછી કોઈનું સ્થાન આવે છે તો એ ગુરુનું છે. એવા ગુરુવર્ય અસલ જીવન સ્વામીજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે જોરદાર તાળીઓથી અમને વધાવીએ, કારણ કે એટલો સરસ સમય આપણા માટે એમણે ફાળવ્યો છે. આ આપણા માટે ગૌરવની વાત છે. તો ફરીથી સ્વામીનો અને આપ સૌ શ્રોતા મિત્રોનો આભાર માનું છું. સાથે અમારા પમનાનીજી પણ અહીંયા એ બી શિક્ષણ વિંદના કહેવાય ગુરુવર્ય જ છે, કારણ કે વર્ષોથી એમના હાથ નીચે લાખો દીકરાઓ ભણી ચૂક્યા છે. એવા તમામ અહીંયા મંચસ્થ મહાનુભાવો, ઓડિયન્સ, સૌને ફરીથી જય સ્વામિનારાયણ. અને હવે ફ્લોર ભાઈ ઝાંઝડિયાને સોંપું છું. થેન્ક યુ એચસીસીઆઈ પ્રમુખ અશોકભાઈ જીરાવાલા સ્વાગત પ્રવચન ભાગ અને પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી મહેમાનોનું સ્વાગત માનનીય એચસીસીઆઈના પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાલા કરશે.
રામપ્રકાશ સ્વામીનું સ્વાગત પણ અશોકભાઈ ઈસી કરશે. ત્યારબાદ કાર્યક્રમની વિશેષ માહિતી શ્રી વિપુલભાઈ દેસાઈ, કો ચેરમેન ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કમિટી એચસીસીએ આપશે. everyone. જય સ્વામિનારાયણ. એસએજીએ પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાલા તથા બિહારભાઈ દેસાઈ તથા અચલજી સ્વામીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અહીંયા. આજનો દિવસ છે કે ગૂગલ એઆઈ યુગમાં ગુરુનું મહત્વ શું છે, ગુરુ જીવનમાં શું કરે. બે પ્રકારના ગુરુ હોય છે, એક આંતરિક જગતના ગુરુ અને બીજા બાહ્ય જગતના ગુરુ. આંતરિક જગતના ગુરુ મળવા મુશ્કેલ હોય છે, બાહ્ય જગતના ગુરુ સરળતાથી મળતા હોય છે. અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, તો ગૂગલ એઆઈ દ્વારા તમે કોઈ પણ પ્રશ્ન પૂછો તો બાહ્ય જગતની જે બી માહિતી હોય તમને સરળતાથી મળી શકે છે. પણ આંતરિક જગતની માહિતી એ ફક્ત સાચા ગુરુ જ આપી શકે છે. અને એક્ઝામ્પલ જોઈએ તો ભૂતકાળની અંદર અર્જુને દ્રોણાચાર્ય ગુરુ મળેલા, વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસ ગુરુ મળેલા, કર્ણને પરશુરામ મળેલા, ચંદ્રગુપ્ત મૌર્યને ચાણક્ય મળેલા, છત્રપતિ શિવાજીને સમર્થ રામદાસ ગુરુ મળેલા, અને પ્લેટોને સોક્રેટિસ, અને ડૉક્ટર હોમી ભાભા જહાંગીર ભાભાને રાજા રમન, અને એપીજે અબ્દુલ કલામને સતીશ ધવન અને વિક્રમ સારાભાઈ જેવા ગુરુ મળેલા. આ ગુરુ મળે ત્યારે જ બાળકના જીવનમાં એક વિકાસ થતો હોય છે. ગૂગલને તમે પૂછો કે હાઉ ટુ ડુ સુસાઇડ, તો ગૂગલ તમને 10 રસ્તા બતાવશે કે આટલા પ્રકાર સુસાઇડ થાય. જ્યારે ગુરુને પૂછો સુસાઇડ કઈ રીતે કરું, તો પહેલા પ્રશ્ન પૂછશે કે તારે સુસાઇડ કરવાની પ્રશ્ન જરૂર શું છે, તારો પ્રશ્ન શું છે. એ રસ્તા નહીં બતાવે સુસાઇડ કરવાના, એ આત્મહત્યા કેમ અટકાવી એના વિશે વિચારશે. ગૂગલ છે એ લાગણી વગરનો હોય છે, અને ગુરુ હોય છે એ લાગણી વાળો હોય છે. વિશેષ મારે બહુ નથી કહેવું, આપણે ગુરુના જ મુખે આજના જીવનમાં ગૂગલ ટેકનોલોજી સમયની અંદર આપણને સુખ અને બાહ્ય સુખ મળી શકે છે, અંદરની શાંતિ ફક્ત ગુરુ જ આપતા હોય છે. આધ્યાત્મિક રસ્તો બતાવે, સારો અને સત્ય મળે ત્યારે જ થતું હોય છે. ગુરુમાં પણ શોધવામાં ઘણી વખત લોકો અટવાઈ જતા હોય છે. સાચા અને સત્ય ગુરુ ગોતવા અઘરા હોય છે, પણ મળે તો જીવનનો બેડો પાર થઈ જતો હોય છે. તો વિશેષ મારે સમય નથી લેવો, આપણે ગુરુનું પાસેથી કે આજના જીવનની અંદર કે સત્ય રસ્તે કઈ રીતે જવું અને સાચા સુખની પ્રાપ્તિ કઈ રીતે કરવી એ આપણે ગુરુ પાસેથી માહિતી મેળવીશું. થેન્ક યુ સો મચ. આજના કાર્યક્રમના અતિથિ શ્રી અચલ સ્વામીનું પરિચય શ્રી બિહારભાઈ, કો ચેરમેન આઈટી એન્ડ કોમ્યુનિકેશન કમિટી એચજી 5 મિનિટમાં આપશે. જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય સંત શ્રી, આદરણીય મહાનુભાવો, વડીલો તથા ઉપસ્થિત સર્વે સ્ટુડન્ટને મારા આદર પ્રણામ. આજે આપણે સૌ એવા દિવ્ય વ્યક્તા, વિદ્વાન અને આધ્યાત્મિક માર્ગદર્શકનું સાનિધ્ય પ્રાપ્ત કરી રહ્યા છીએ, જેમણે પોતાના જ્ઞાન, સંસ્કાર અને વાણી દ્વારા હજારો લોકોને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પવિત્ર સંકલ્પ કર્યો છે. આપણા આજના અતિથિ શ્રી એવા પૂજ્ય શાસ્ત્રી શ્રી અચલજી જીવનદાસજી સ્વામી નીલકંઠધામ પહોંચ્યા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાના સંત. સ્વામીશ્રીએ ગુરુકુળ પરંપરામાં પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં BA અને MA સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ વ્યાકરણ, ન્યાય, મીમાંસા, વેદાંત, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, રામાયણ, મહાભારત, શિક્ષાપત્રી અને વંચનામૃત જેવા અનેક શાસ્ત્રોનો ઊંડો અભ્યાસી છે. તેઓ એક પ્રખર વૈદિક વિદ્વાન, પ્રેરણાદાયી વ્યક્તા અને આધ્યાત્મિક સંશોધક છે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં સરળ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે આધ્યાત્મિક જ્ઞાનને સમાજ સુધી પહોંચાડવાનો તેમનો વિશિષ્ટ યોગદાન રહ્યું છે.
વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, યુવાનો, ઉદ્યોગપતિઓ તથા સમાજના વિવિધ વર્ગો માટે તેઓ મૂલ્યનિષ્ઠ જીવન, ચારિત્ર્ય નિર્માણ અને આધ્યાત્મિક જાગૃતિ વિશે પ્રેરણાદાયી પ્રવચનો આપે છે. ડિજિટલ માધ્યમો દ્વારા પણ તેઓ માનવતા, સાંસ્કૃતિક અને આધ્યાત્મિકતાનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડી રહ્યા છે. તેમજ આધ્યાત્મિક અને શૈક્ષણિક સાહિત્યના સર્જનમાં પણ તેમનું મહત્વનું યોગદાન છે. ચાલો ઉષ્માભર્યા તાળીઓના ગડગડાટ સાથે આપણે પૂજ્ય શાસ્ત્રી શ્રી અચલજી જીવનદાસજી સ્વામીનું હાર્દિક સ્વાગત કરીએ અને તેમના પ્રેરણાદાયી આશીર્વાદ વચનોનો લાભ લઈએ. જય સ્વામિનારાયણ. ત્યારબાદ આજના કાર્યક્રમના અતિથિ શ્રી સંબોધન શ્રી અચલ જીવન સ્વામીજી કરશે. આજે ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અને દિવ્ય કાર્યક્રમમાં આપણી વચ્ચે દિવ્ય સ્વરૂપે વિરાજમાન ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, મારી સાથે સુરત ગુરુકુલથી પધારેલા પૂજ્ય જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી, સાઉથર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમના પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાલા સાહેબ, માનદ ખજાનચી અતુલભાઈ પટેલ, કો ચેરમેન ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કમિટી શ્રી વિપુલભાઈ દેસાઈ, કો ચેરમેન NGO કમિટી શ્રી ભાવેશભાઈ જાજડિયા, કો ચેરમેન IT એન્ડ કોમ્યુનિકેશન કમિટી શ્રી બિહાગભાઈ દેસાઈ વગેરે સ્ટેજ ઉપર ઉપસ્થિત સર્વે માનવંતા, સેવાભાવી, સમર્પિત મહાનુભાવો તથા ગુરુના મહત્વને સમજવા માટે અહીંયા ઉપસ્થિત સર્વેવાલા વિદ્યાર્થીઓ, બધાને જય સ્વામિનારાયણ. આજનો આપણો વિષય છે ગૂગલ અને એઆઈના યુગમાં ગુરુનું મહત્વ. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે આપણો મોટા ભાગનો સમય અને આપણું જીવન એ ગૂગલ અને ઇન્ટરનેટ સાથે સંકળાયેલું છે અને એમાં થોડા સમયથી એઆઈ આપણા જીવનમાં હવે આવી રહ્યું છે. એવા સમયમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આપણે ગુરુ અને શિક્ષકનું મહત્વ સમજવાનું છે. ત્યારે આપણા ઉપનિષદોમાં 33 ઉપનિષદમાં એવું કહ્યું છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. માતૃદેવો ભવ એટલે કે માતા દેવ સમાન છે, પિતૃદેવો ભવ એટલે કે પિતા દેવ સમાન છે, અને આચાર્ય દેવો ભવ એટલે કે આચાર્ય, ગુરુ, શિક્ષક એ દેવ સમાન છે. આપણને પરંપરામાં આ એક બહુ સનાતન સૂત્ર મળ્યું છે અને આપણા પ્રેક્ટિકલ લાઈફમાં પણ એવું જ છે. વિદ્યાર્થી તરીકે, બાળક તરીકે આપણું જીવન માતા પિતા પછી વધારેમાં વધારે સમય શિક્ષક સાથે વ્યતીત થતું હોય છે. આપણો સ્કૂલનો ટાઈમ 5 કે 6 કલાક હોય, ફૂલ ડે સ્કૂલ હોય તો વધારે હોય. તો માતા પિતા પછી આપણે સૌથી વધારે સમય કોની સાથે ગાળીએ છીએ? ગુરુ સાથે, શિક્ષક સાથે, કોચ સાથે. તો આજના આ ગૂગલ અને એઆઈના જમાનામાં એ ગુરુનું મહત્વ આપણા જીવનમાં વધારે કઈ રીતે પ્રગટે એ આપણે આજે સમજવાનું છે. આપણને બધાને ખબર છે કે છેલ્લા થોડાક સમયથી એલપીજીની માંગ વધી રહી છે. એલપીજીમાં પેટ્રોલિયમ આવે. પેટ્રોલિયમ એટલે પેટ્રોલ, ડીઝલ, ગેસ એ બધું. તમને ખ્યાલ છે ને, થોડા સમય પહેલા અમેરિકા ઈરાકની યુદ્ધની શરૂઆત થઈ ત્યારે પેટ્રોલ, ડીઝલ, ગેસના બાટલા આની ખૂબ ડિમાન્ડ વધી. તો આપણને સમજાયું કે ભાઈ જીવનમાં એલપીજી છે દુર્લભ છે. જેવી રીતે વ્યવહારિક જીવનમાં પેટ્રોલિયમ રૂપી એલપીજી દુર્લભ છે,
એવી જ રીતે આપણા સર્વાંગી જીવનમાં એલપીજીના મૂલ્યોથી યુક્ત ગુરુ અને શિક્ષકની અનિવાર્યતા ખૂબ છે. આજના એઆઈ અને ગૂગલના જમાનામાં એલપીજી મૂલ્યથી યુક્ત ગુરુ શિક્ષક કોચની બહુ જરૂર પડશે. એલપીજીમાં 3 વર્ડ છે, એને આપણે સમજવાના છે. આ ત્રણેય વર્ડ સમજાઈ જાય એટલે આપણું પ્રવચન પૂરું થશે. ઓકે, પહેલો વર્ડ કયો છે? એલ. બીજો? ત્રીજો? ઓકે, એમાં એલ ફોર લિસનિંગ. આપણે પહેલેથી શરૂ કરીએ એલ થી. એલ ફોર લિસનિંગ. લિસનિંગ એટલે સાંભળવું. ગૂગલ અને એઆઈ ના જમાનામાં એલ ફોર લિસનિંગ કરે એવા ગુરુ અને શિક્ષકની જરૂર છે. આપણને સાંભળે, આપણને સમજે એવા ગુરુ અને શિક્ષક મળી જાય. પછી એ કોઈ પણ હોઈ શકે. શિક્ષક શબ્દ અથવા તો માતા પિતા હોઈ શકે, કોઈ એવા સજ્જન હોઈ શકે, ઘરમાં દાદા દાદી એવા વડીલ હોઈ શકે. દાદા દાદી હોય તો લગભગ તો દાદા દાદી ગામડે જ રહેતા હોય છે, પણ માતા પિતા હોઈ શકે, કોઈ પણ. જે લિસનિંગ એટલે આપણને સાંભળે. આખી દુનિયામાં અત્યારે મોટો પ્રશ્ન ક્યાં છે ખબર? બધા ગૂગલ અને એઆઈ ને સાંભળે છે, પણ વ્યક્તિને સાંભળવાળો કોઈ નથી. અને ગૂગલ અને એઆઈ આપણને સાંભળે છે પણ સમજી નથી શકતા. આપણી લાગણીઓને નથી સમજી શકતા. સાંભળ્યા પછી આપણને સંભાળી નથી શકતા. ત્યારે ગૂગલ અને એઆઈ ના આ યુગમાં સાંભળી શકે, સંભાળી શકે એવા ગુરુ મળી જાય એનું ખૂબ મહત્વ છે. લિસનિંગ કેટલું અગત્યનું છે એની એક આપણે સત્ય ઘટના આપણે સમજીએ. અમેરિકા જેવો દેશ, અને એ અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કો શહેર છે. ત્યાં પ્રશાંત મહાસાગરની ખાડી નીકળે. એટલે ખાડી પસાર કરવા માટે ગોલ્ડન ગેટ બ્રિજ બનાવવામાં આવ્યો છે. તમે પછી ગૂગલમાં સર્ચ કરી શકો. ગેટ, એ જે બ્રિજ છે એની બહુ હાઈટ છે, એટલે નીચે સમુદ્રનું પાણી એ પણ ખૂબ ઊંડું, અને બ્રિજ છે ત્યાંથી ખૂબ ઊંચો, અને બ્રિજ ખૂબ ઊંચો છે. અને એ બ્રિજ છે એની ડિઝાઇન બહુ સારી છે. આખા વિશ્વમાં એ બ્રિજ પ્રખ્યાત છે. પણ એ બ્રિજ એક અલગ રીતે પણ પ્રખ્યાત છે, આત્મહત્યા કરવા માટે. દર મહિને એવરેજ 5 થી 6 જણા એ બ્રિજ ઉપરથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. એટલે બ્રિજની જે પેલી રેલિંગ હોય ત્યાં ચડી જાય ને પછી પાણીમાં કૂદી જાય નીચે, અને નીચે ખૂબ ઊંડું પાણી સમુદ્રનું, અને ઠંડુ તો હોય જ અને ઊંડું હોય, એટલે મરવામાં બહુ ઝાઝો સમય ન લાગે. આપણે કોઈ પ્રેરણા નથી આપતા, હું તો સમજાવું છું. લોકો અત્યારે તો એવો, હવે સમય એવો થઈ ગયો છે. હમણાં સરે વાત કરી કે ભાઈ આપણે ગૂગલને પૂછીએ કે આત્મહત્યા કરવા માટેના રસ્તા, તો 10 રસ્તા બતાવે, અને લોકો તૈયારી એટલી કરે. આપણા દેશમાં આપણે હવે વસ્તીમાં પહેલા નંબરે આવી ગયા. ક્યાંય નંબર નહોતો આવતો તો આપણે આમાં નંબર લીધો. એ વિકાસ જ છે. તો આપણા દેશમાં એક ભાઈએ નક્કી કર્યું કે ભાઈ આપણે હવે આત્મહત્યા કરવી છે. એટલે વ્યવસ્થિત પહેલા હેર કટ કરાવી નાખ્યા, મેકઅપ કરાવી નાખ્યો, અને શૂટેડ બુટેડ વાળ કટેડ એકદમ તૈયાર થઈ અને નીકળ્યા આત્મહત્યા કરવા માટે. એટલે એના મિત્રએ પૂછ્યું કે ક્યાં જશો? તો કે આત્મહત્યા કરવા માટે. તો એટલા બધા તૈયાર થઈ? તો કે હા, હું મરી જાઉં પછી કોઈને એવું ના લાગવું જોઈએ કે સામાન્ય માણસ મર્યો છે. બધાને એવું થવું જોઈએ કે બહુ મોટા માણસે આત્મહત્યા કરી છે. તો આપણે અહીંયા વસ્તી એટલી બધી છે એટલે લોકોની, નાગરિકોની કિંમત ઘટી ગઈ છે આપણા દેશમાં. જ્યારે ત્યાં તો આત્મહત્યાની અમેરિકા જેવા દેશમાં કે એવા કોઈ દેશમાં આવી કોઈ ઘટના બને એટલે તરત નોંધ લેવાય, બધા જાગે, જાગૃત થાય. હવે બ્રિજ બનાવવામાં આવ્યો છે અહીંયાથી સામે જવા માટે, અને દર મહિને 5 થી 6 જણા આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે. એટલે ત્યાંની ગવર્મેન્ટે એક આખી પોલીસની ટીમ ત્યાં બેસાડી, જ્યાં પુલ શરૂ થતો હોય ને ત્યાં, અને એમાં જવાબદારી આપવામાં આવી કે તમારે સતત પેટ્રોલિંગ કરવાનું. કોઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હોય તો તરત એમને અટકાવવાના, સમજાવવાના. અને એ પોલીસની ટીમમાં 1994માં કેવિન બ્રિંક્સ નામના પોલીસ ઓફિસર એ જોબ ઉપર, ડ્યુટી ઉપર આવ્યા. 1994 થી 2013 સુધી
એમણે સતત દિવસ રાત્રિ પોતે એવા સમર્પિત અને વફાદાર વ્યક્તિ કે મારી આ ડ્યુટી દરમિયાન કોઈ પણ વ્યક્તિ આ બ્રિજ પરથી આત્મહત્યા ન કરવા જોઈએ એવા સમર્પણ ભાવથી એમણે ડ્યુટી શરૂ કરી. આપણે લિસનિંગ વર્ડને સમજીએ છીએ અને એ ક્યાં અગત્યનું છે એ આપણે સમજીએ તો એમણે એટલા વર્ષ સુધી એ આત્મહત્યા અટકાવવા માટે બ્રિજ ઉપર પેટ્રોલિંગ કર્યું અને 200 કેસ એમની સામે આવ્યા કે જે આત્મહત્યા કરવા માટે આમ તૈયાર હોય અને પોલીસ સાહેબ કેવિન બ્રિંક્સ તરફ પહોંચી જાય અને અટકાવે, સમજાવે. 200 જણાનું એમણે કાઉન્સેલિંગ કર્યું ત્યાં બ્રિજ ઉપર જ. પેલો આત્મહત્યા કરવા વાળો વ્યક્તિ કે જે કોઈ હોય એ રેલિંગ ઉપર હોય તો સાહેબ પોતે, પોલીસ સાહેબ પોતે રેલિંગ ઉપર બેસી જાય અને એને પૂછે, સાંભળે, સમજાવે. 200 જણામાંથી 198 જણાને એમણે આત્મહત્યામાંથી ઉગારી નવું જીવન આપ્યું. 2 કેસમાં એ ફેલ ગયા કે પેલો વ્યક્તિ વધારે ઉતાવળો થઈ ગયો હોય, વધારે એને પ્રેશર હોય, સાહેબ થોડાક એને સમજી ના શક્યા હોય. 200 માંથી 198 જણાને એમણે આત્મહત્યામાંથી ઉગાર્યા, નવું જીવન આપ્યું. અમેરિકાની સરકારે એમનું સન્માન કર્યું અને કેવિન બ્રિંક્સે પોતે પોતાની આખી જર્ની ઉપર પુસ્તક લખ્યું કે જે 200 જણામાંથી મેં 198 જણાને બચાવ્યા આત્મહત્યામાંથી, એનું એક જ કારણ લિસનિંગ, સાંભળવું. જે કોઈ આત્મહત્યા કરવા માટે આવે એટલે તરત હું એમને પૂછું કે તમારે આત્મહત્યા શા માટે કરવી છે? તો કે આવો પ્રોબ્લેમ છે. પછી સાહેબ સાંભળે, વળી કોઈ પ્રશ્ન પૂછે, કદાચ તમે આત્મહત્યા ના કરો તો આવતીકાલથી તમે શું કરશો? એવા અનેક પ્રશ્ન પૂછી સામેવાળાનું પેઇન બહાર કાઢે, એને સાંભળે. એક સાંભળવા માત્રથી એમણે 198 જણાને નવું જીવન આપ્યું. આપણે તાળીઓથી વધાવવા જોઈએ એમને. કોઈ એક માણસને નવું જીવન આપવું એ બહુ મોટી વાત હોય છે. આત્મહત્યા સુધી પહોંચી ગયેલી વ્યક્તિને ત્યાંથી રિટર્ન પોતાના જીવન સુધી લઈ જાય. લિસનિંગ એ વ્યક્તિના પેઇનને દૂર કરે છે. આજે પ્રશ્ન એવો છે કે માતા પિતા પાસે, શિક્ષકો પાસે કે લગભગ કોઈ લોકો પાસે બાળકોના પ્રશ્ન સાંભળવાનો સમય નથી. અને એવા સમયમાં જો કોઈ એના પ્રશ્ન સાંભળે તો એ સાચા ગુરુ બની શકે. એટલે લિસનિંગ કરે, સાંભળે, સમજે, એને સંભાળે એવા ગુરુની જરૂર છે. સાંભળવું એટલા માટે અગત્યનું છે કે સાંભળવાથી વ્યક્તિને સમજી શકાય છે. ગૂગલ અને એઆઈ સાંભળે છે પણ એ આપણને સમજી નથી શકતા. બીજો એક પ્રખ્યાત દેશ છે એજ્યુકેશન સિસ્ટમના આધારે, જાપાન. જાપાન દેશ બહુ ડિસિપ્લિન વાળો છે. જાપાનમાં એવું કહેવાય છે કે 21 સેકન્ડ ટ્રેન મોડી પડે, 21 સેકન્ડ કરતા કદાચ એકાદ સેકન્ડ વધારે, તો એનું રેલવે તંત્ર છે જાહેરમાં માફી માંગે છે કે ભાઈ 21 સેકન્ડ કરતા વધારે સેકન્ડ અમારી ટ્રેન છે મોડી પડે. આવો દેશ. અને એ દેશમાં એક પ્રોબ્લેમ એવો છે કે અવારનવાર ભૂકંપ આવે છે ને સુનામી આવે છે. તો લગભગ બધાને ખબર છે કે 2011માં એક બહુ મોટું સુનામી જાપાનમાં આવ્યું. એ સુનામી આવ્યા પહેલા જાપાનના ઓત્સુચી શહેરમાં એક ખૂબ સરસ ઘટના બની. ઓત્સુચી શહેરમાં ઇટારુ સાસાકી નામના એક વ્યક્તિ અને એમના ભાઈ મૃત્યુ પામ્યા. એમના ભાઈ સાથે એમને ખૂબ લાગણી હતી, ખૂબ પ્રેમ હતો. એટલે મૃત્યુ પામ્યા પછી પોતાના ભાઈ સાથે વાત કરવા માટે, કન્વર્ઝેશન કરવા માટે આ ઇટારુ સાસાકીએ પોતાના ઘરની પાછળ ગાર્ડનમાં એક ટેલિફોન બૂથ બનાવ્યું. અને અઠવાડિયામાં 2 દિવસ વાયર વગરનો ટેલિફોન, અંદર બૂથ અને વાયર વગરનો ટેલિફોન ડબલું. એ પેલું રિસીવર ઉપાડીને કલાકો સુધી પોતાના ભાઈ સાથે વાતો કરે, પોતે એને સંભળાવે, વાતો સંભળાવે અને એકદમ હળવા થઈ જાય. પછી પાછા આવતા રહી, વળી અઠવાડિયે 1 દિવસ.
આવું થતા થતા 2008માં એમના ભાઈ મૃત્યુ પામ્યા. પછી એમણે આ ટેલિફોન બૂથ શરૂ કરેલું. 2011માં સુનામી આવી અને ઓચસુચી શહેરમાં હજારો લોકો એમણે પોતાના સ્વજનો આ સુનામીમાં ગુમાવ્યા. એટલે પછી સ્વજન જતા રહે, માતા પિતાના એકના એક સંતાન સુનામીમાં જતા રહ્યા હોય, કોઈના માતા પિતા જતા રહ્યા હોય, તો હવે એ દુઃખ હળવું કરવા ક્યાં જવું? તો બધાને ખબર પડી કે ઇટારુ સાસાકી નામના એક વ્યક્તિ છે, એના ઘરની પાછળ એક ટેલિફોન બૂથ એવું છે કે ત્યાં આપણે વાત કરી, વાત સંભળાવી અને આપણું દુઃખ હળવું કરી શકીએ. અને લોકો આવવા મળ્યા. દરરોજના 5, 6, 7, 8 વ્યક્તિ આવે. કોઈ અડધી કલાક ટેલિફોન બૂથમાં પોતાની વાત જે તે સ્વર્ગસ્થ વ્યક્તિને સંભળાવે અને હળવા થઈ જાય. હવે આ ટેલિફોન બૂથ એટલું પ્રખ્યાત થઈ ગયું કે ઇન્ટરનેશનલ લેવલે આ સ્ટોરીની જાહેરાત કરવામાં આવી. વાયર વગરનો ફોન, વિન્ડ ફોન નામ આપવામાં આવ્યું કે જે હવાથી જ વાત કરે, એમાં વાયર ના હોય. અને છતાંય લોકો આવે અને એને આધારે લિસનિંગનું મહત્વ બધાને સમજાણું કે જ્યારે આપણે આપણી વાત કોઈને કરી દઈએ છીએ, જ્યારે આપણને કોઈ સાંભળે છે, ત્યારે આપણે એકદમ હળવા થઈ જઈએ છીએ. અત્યારે આત્મહત્યા, પતિ પત્નીમાં છૂટાછેડા, ડિવોર્સ, પરિવારના પ્રશ્નો, સ્કૂલમાં વિદ્યાર્થી શિક્ષકોના પ્રશ્નો, વર્લ્ડ વાઇડ બધાનો પ્રશ્ન એક જ છે, મૂળ એક જ છે. કોઈ કોઈને સાંભળવા તૈયાર નથી. ક્લાસમાં શિક્ષક આવે ને એટલે એને નક્કી જ કર્યું હોય કે મારે અડધી કલાકમાં વિદ્યાર્થીઓને સંભળાવી દેવું છે, એનું કાંઈ સાંભળવું નથી. એ તો આ વિદ્યાર્થીઓને આપણે પૂછતા નથી, નહીતર એને શિક્ષકો સાંભળે છે કે નહીં એ અત્યારે જ આપણને જણાવે. કોઈ કોઈને સાંભળવા તૈયાર નથી ને, એટલે આ બધા પ્રશ્નો છે. સાચા ગુરુ છે, સાચા શિક્ષક છે, સાચા કોચ છે, એ આ ગૂગલ અને AI ના જમાનામાં સામેની વ્યક્તિને, વિદ્યાર્થીને સાંભળે છે, સમજે છે, એટલે એનું પેઇન દૂર કરી શકે છે. અત્યારે આ સમયમાં આપણી પાસે માહિતી ખૂબ છે, ગૂગલ અને AI ની કૃપાથી ઘણી બધી માહિતી. જેમ કે આપણે કોઈ એક સબ્જેક્ટ વિશે એમને પૂછીએ એટલે સબ્જેક્ટ તો આપે જ, એકદમ વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ નોટ આઉટ કરીને બધું આપી દે. ઇન્ફોર્મેશન ખૂબ છે આપણી પાસે. ગૂગલ અને AI ઇન્ફોર્મેશન આપે છે, પણ ગુરુ, શિક્ષક કે કોચ એ આપણું લિસનિંગ કરી, આપણને સમજી, સંભાળી અને ટ્રાન્સફોર્મેશન આપે છે. એટલે આ સમયમાં ગુરુ અને શિક્ષકની અનિવાર્યતા છે. એટલે પહેલું L ફોર શું થયું? લિસનિંગ. L પછી શું છે? P. P ફોર પ્લાન્ટિંગ. જો ગૂગલ અને AI પ્લાનિંગ આપી દે, આમ કરવું જોઈએ, આવી રીતે કરવું જોઈએ, બહુ સારું પ્લાનિંગ આપે, 25 પેજનું, 50 પેજનું, પછી જેવું તમારે ડિટેલમાં જોતું હોય એવું. પણ પ્લાન્ટિંગ ના કરી શકે. પ્લાન્ટિંગ એટલે ઘડતર. આપણા જીવનમાં શું જરૂરી છે, શું નથી જરૂરી, એ દરેક પ્રકારના મૂલ્યોનું ઘડતર. અબ્દુલ કલામ સાહેબને કોણ કોણ ઓળખે છે? હાથ ઊંચો કરો, વ્યવસ્થિત હાથ ઊંચો કરો. કોણ કોણ ઓળખે છે? ઓકે, એ તમારા પરિવારના સભ્ય છે એટલે તમે ઓળખો છો? ઓકે, તમે વિદ્યાર્થી તરીકે એમની પાસે ભણ્યા છો એટલે ઓળખો છો? તો શા માટે ઓળખો છો તમે? હે? એ બહુ સારા વ્યક્તિ હતા, એટલે આપણા દેશના એક સમયના રાષ્ટ્રપતિ હતા, એટલે ખૂબ સફળ વૈજ્ઞાનિક હતા, એટલે એની સાથે લોકપ્રિય, લોકોના હૃદયમાં જેમનું વ્યક્તિત્વ આજે અંકિત છે એવું જીવન જીવનારા હતા, એટલે આપણે ઓળખીએ છીએ. આપણે એટલા અહીંયા હોલમાં એટલા વ્યક્તિ બેઠા છીએ, આપણા સ્વજનમાંથી દાદા કે વડીલો કોઈ મૃત્યુ પામે તો અમુક સમય પછી એના ઘરના માણસો એને યાદ નથી કરતા, અમુક સમય પછી ના યાદ કરે, પછી ભૂલાઈ જાય, અમુક સમય પછી એને યાદ ના કરે. આ કલામ સાહેબ એક એવા વ્યક્તિ કે જેને આજે પણ બધા યાદ કરે છે. આ દુનિયાનો સૌથી મોટો હિન્દુ દેશ, પોતે મુસ્લિમ,
અને છતાંય રાષ્ટ્રપતિ રહ્યા, પીપલ પ્રેસિડેન્ટ બન્યા. એટલે લોકોના હૃદયમાં આજે એમનું સ્થાન. અને વિદ્યાર્થીઓ વચ્ચે જ એમણે આખી જિંદગી પસાર કરી. વિદ્યાર્થીઓ વચ્ચે પ્રવચન કરતા કરતા જ એ સ્વર્ગસ્થ થયા. એવા અબ્દુલ કલામ સાહેબે પોતાનું આત્મકથાનું પુસ્તક વિંગ્સ ઓફ ફાયર એમાં એક ઘટના લખી છે. એ જ્યારે નાનપણમાં રામેશ્વરમમાં રહેતા હતા અને સ્કૂલમાં ભણતા હતા ત્યારે એમના પિતાનું નામ જૈનુલાબ્દી અને રામેશ્વરમ શિવ મંદિરના મુખ્ય પૂજારી લક્ષ્મણ શાસ્ત્રી એમને બંનેને મિત્ર હતા. અબ્દુલ કલામના પિતાશ્રી જૈનુલાબ્દી અને રામેશ્વરમ મુખ્ય મંદિરના પૂજારી લક્ષ્મણ શાસ્ત્રી આ બંનેને મિત્ર હતા. એવી ગાઢ મિત્રતા કે કલામ સાહેબના પિતાશ્રીએ ટોપી પહેરી હોય, મુસ્લિમ એટલે એમને દાઢી હોય, અને લક્ષ્મણ શાસ્ત્રી રામેશ્વરમ મંદિરના પૂજારી એમણે ધોતી પહેરી હોય, એમના કપાળમાં તિલક હોય, છતાં બંને કલાકો સુધી હિન્દુ ધર્મની, સમગ્ર વિશ્વ ધર્મની, આધ્યાત્મિકતાની ચર્ચા કરે. બેયને આવી મિત્રતા. અને એ મિત્રતા અબ્દુલ કલામ સાહેબને પરંપરામાં મળી. એટલે લક્ષ્મણ શાસ્ત્રીના દીકરા રામાનંદ અને આ અબ્દુલ કલામ સાહેબ એ બંનેની મિત્રતા નાનપણથી. સ્કૂલમાં ભણવામાં સાથે, એક જ ધોરણમાં ભણવાનું, એક જ પાટલી ઉપર બેસીને ભણવાનું, એમાં પહેલી જ બેન્ચ ઉપર ભણવાનું. બંને હોશિયાર પણ એવા. શરૂઆતમાં તો કોઈ વાંધો નહોતો, પણ 5મા ધોરણમાં જ્યારે અભ્યાસ કરતા હતા તો કલામ સાહેબ એવું લખ્યું છે કે એક નવા શિક્ષક આવ્યા સ્કૂલમાં અને અમને બંનેને પહેલી પાટલી ઉપર, પહેલી બેન્ચ ઉપર બેઠેલા જોયા એટલે શિક્ષક ખીજાઈ ગયા. એક મુસ્લિમ અને હિન્દુ છોકરો એક જ બેન્ચ ઉપર કઈ રીતે બેસી શકે? ભાઈ પહેલા આપણે ભેગા જ હતા. આ તો 1947 પછી બધું થયું. હવે આપણે એવું માનવા માંડ્યા, પહેલા ભેગા જ હતા આપણે. એટલે શિક્ષકે અબ્દુલ કલામ સાહેબને ઊભા કર્યા, બરાબરના ખીજાણા કે તમારે પહેલી બેન્ચ ઉપર ના બેસવું જોઈએ, અને એમને છેલ્લી બેન્ચ ઉપર મોકલી દીધા. બંને રડવા માંડ્યા. રામાનંદ પણ રડવા માંડ્યા અને અબ્દુલ કલામ સાહેબ પણ રડવા માંડ્યા. દિવસ પૂરો થયો, ઘરે ગયા એટલે છોકરા આવી રીતે દરરોજ સ્કૂલેથી આવે ને પછી આવી રીતે કઈ ઘટના બની હોય તો ઘરે ખબર તો પડે જ. એટલે કલામ સાહેબના પિતાશ્રીને પણ આખી ઘટના જાણવા મળી અને રામાનંદના પિતાશ્રી લક્ષ્મણ શાસ્ત્રી એમને પણ આખી ઘટના જાણવા મળી. અને પછી બંને અબ્દુલ કલામ સાહેબના પિતાશ્રી જૈનુલાબ્દીન અને રામાનંદના પિતાશ્રી રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી લક્ષ્મણ શાસ્ત્રી એ બંને બીજે દિવસે આ બંને છોકરાઓને સાથે લઈને સ્કૂલે ગયા અને સાહેબને કહ્યું, જે શિક્ષકે આ કાર્ય કરેલું એમને કહ્યું કે આ બાળકો નાના છે, એને ખબર નથી કે ધર્મના ભેદભાવ આવે, પણ અત્યારથી તમે એના જીવનમાં આવા ધર્મના ભેદભાવ નાખી દેશો તો ભવિષ્યમાં એને દરેક પ્રત્યે દ્વેષ બુદ્ધિ થઈ જશે. આપણો આ ભારત દેશ સર્વ ધર્મ સંભાવમાં માને છે. તમે એક શિક્ષક છો, તમારે એમને દરેક ધર્મ પ્રત્યે આદર શીખવાડવો જોઈએ. જો તમે આ શીખવાડી શકવાના હો તો જ તમે અહીંયા આ રામેશ્વરમમાં રહી શકો અને આ સ્કૂલમાં ભણાવી શકો. નહીતર પછી તમે અહીંયા ભણાવી નહીં શકો અને અહીંયા રહી પણ નહીં શકો. કારણ કે રામેશ્વરમ મુખ્ય મંદિરના પૂજારી લક્ષ્મણ શાસ્ત્રી હતા ને એ પ્રભાવશાળી હતા. આખા રામેશ્વરમમાં બધા એમને એ સમયે ઓળખતા હતા. શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે હવેથી હું ધ્યાન રાખીશ. કલામ સાહેબે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે આ ઘટનાએ મારા જીવનમાં એટલી અસર કરી કે મને દરેક ધર્મ પ્રત્યે સંભાવ થવા મળ્યો અને ભારત દેશ અને હિન્દુ ધર્મ પ્રત્યેની મારી નિષ્ઠા વધી ગઈ. એક મુસ્લિમ પરિવારમાં જન્મેલું બાળક બાળપણમાં રહેલી ઘટનાને આવી રીતે પોતાના પુસ્તકમાં લખે છે. આ પ્લાન્ટિંગ છે. ઘટના શિક્ષક અને વિદ્યાર્થીની જ છે. શિક્ષક જો સાચું પ્લાન્ટિંગ વિદ્યાર્થીમાં કરશે તો આ એઆઈ અને ગૂગલના યુગમાં એનું મહત્વ વધશે. પ્લાનિંગ તો ગૂગલ અને એઆઈ પણ આપી દેશે, એ તો વિદ્યાર્થીઓ તૈયાર મેળવી લે.
પણ પ્લાન્ટિંગની જરૂર છે. અને આવું પ્લાન્ટિંગ થાય તો જ વિદ્યાર્થી પોતાના જીવનમાં આગળ વધી શકે. વિદ્યાર્થીની એક એજ છે અનુકરણ કરવાની. વિદ્યાર્થી જ્યારે પહેલા ધોરણમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણવા જાય ત્યારથી લઈ અને કોલેજ સુધી એની પાસે અનુકરણ શક્તિ ખૂબ સારી હોય. જે વસ્તુ એ જુએ એને વ્યવસ્થિત ઓબ્ઝર્વ કરે અને જીવનમાં આચરણ કરી શકે. અનુકરણ શક્તિ ખૂબ સારી હોય. તમે એટલા વિદ્યાર્થીઓ અહીંયા છો તો તમારામાં ગ્રાસ્પિંગ પાવર બહુ હાઈ હોય અત્યારે. પછી કોલેજ પછી અમુક વર્ષ પછી ઓછો થઈ જાય, લગ્ન પછી તો ગ્રાસ્પિંગ પાવર જતો જ રહેતો હોય છે. પછી આમ જ જરૂર ના હોય, જે કઈ મેળવવાના હોય અનુભવ તો બધા મળી જ ગયા હોય. એટલે આ સમયમાં અત્યારે આ એજમાં તમારી પાસે ગ્રાસ્પિંગ પાવર અનુકરણ શક્તિ ખૂબ સારી હોય. અત્યારે સારું પ્લાન્ટિંગ થાય તો સારું જીવન, અને ખોટું અને ખરાબ પ્લાન્ટિંગ થઈ જાય તો ખોટું અને ખરાબ જીવન. એકવાર એક વિદ્યાર્થી હતો ને, એને સાયકલ એના પિતાશ્રી પાસે માંગી કે મને સાયકલ લઈ, મારે સ્કૂલે જવાનું હોય, પછી વળી ક્લાસીસમાં જવાનું હોય. તો વિદ્યાર્થી ભણવામાં સારો હોનહાર વિદ્યાર્થી, એટલે એના પિતાશ્રીએ બહુ રાજી ખુશીથી એને બહુ સારી એક સાયકલ લઈ દીધી. સાયકલ પછી 3-4 વર્ષ થયા એટલે સાયકલ હોય એમાં પેલી એની ચેઇન હોય ને, એમાં 1-2-3 ચોમાસા જાય એટલે પછી થોડોક કાટ લાગે, એટલે પછી ચેઇનમાં કીચુડ અવાજ આવે. નોર્મલી તો અત્યારના છોકરાઓને જ્યારે પહેલી વાર સાયકલ લીધી હોય તો આ બધું ખબર ના હોય, પણ પ્રેક્ટિકલ જોવે પછી ખબર પડે. એટલે એને પિતાશ્રીને કીધું કે હવે આ ચોમાસું ગયું પછી મારી સાયકલ છે ની ચેઇનમાં આવો અવાજ આવ્યા કરે, કીચુડ. તો એના પિતાશ્રી કે આપણે ઓઇલિંગ કરી દઈએ ને એટલે અવાજ ના આવે. એટલે આલમારીમાં ઓઇલની ટોટી હતી એ ઉતારી અને પછી એના પપ્પાએ એની સામે જ પેલી ચેઇનમાં ઓઇલિંગ કરી દીધું અને અવાજ આવતો બંધ થઈ ગયો. છોકરાએ આ જોયું. 8મા-9મા ધોરણમાં એ છોકરો વિદ્યાર્થી ભણતો છે. એને એમ થયું કે આ બહુ સારું કહેવાય, અવાજ આવતો હોય ને ઓઇલિંગ કરી દઈએ એટલે અવાજ આવતો બંધ થઈ જાય. આ અનુકરણ એણે એકદમ વ્યવસ્થિત પકડી લીધું. થોડા દિવસ થયા અને બરાબર ભારત પાકિસ્તાનની મેચ હશે રવિવારે અને ડે મેચ હશે બપોરે, એટલે એના પપ્પાને છૂટી હતી, છોકરાની છૂટી હતી, પણ પપ્પાને મેચમાં રસ નહીં. હવે અત્યારે તો એટલી બધી સકડાશમાં લગભગ 2 BHK તો ક્યાંક હોય, કોઈને 1 BHK હોય, અને એમાંય 2 BHK હોય તો છોકરા માટે એક રૂમ હોય, એમાંય ટીવી હોય તો પછી મેનેજ કરીને વાંચન કરવાનું. એટલે એના પિતાશ્રી જે રૂમમાં સૂતા હતા એ જ રૂમમાં ટીવી, છોકરો છે મેચ જોવે વ્યવસ્થિત અને કોમેન્ટ્રી સાથે. એના પપ્પા એવા ઊંઘણસી છે કે એને ગમે એટલી કોમેન્ટ્રી હોય તો ઊંઘ આવી જાય, અને ઊંઘ એવી આવી કે બરાબરના નસકોરા બોલાવે. ઘણા લોકો નસકોરા બોલવામાં ખૂબ માહેર હોય, એ સૂતા હોય ત્યારે ખબર પડે, અત્યારે ના ખ્યાલ આવે. એ સૂતા મોટી સેવા કરે સંગીત સંભળાવવાની નસકોરા દ્વારા. એના પિતાશ્રીના નસકોરા એટલા બોલે, અને છોકરો છે અહીંયા એને મેચ જોઈ બરાબર કોમેન્ટ્રી સાથે, એટલે પછી બહુ અવાજ આવે, ડિસ્ટર્બ થાય, તો છોકરાને પેલી ટોટી યાદ આવી કે ભાઈ આ કીચુડ થયા કરે છે, તો આપણે ટોટી ઉતારીએ આલમારીમાંથી. અને આલમારીમાંથી એને ટોટી ઉતારી અને 2 નાકમાં વ્યવસ્થિત ઓઇલિંગ કરી દીધું ને અવાજ આવતો બંધ થઈ ગયો. હવે જો આ અખતરો છે, બધાને ના કરાય, નકર અખતરામાંથી આગળથી નીકળી જાય, પછી ખતરા થાય. તો બાળક આવું કરી શકે એનું કારણ એ છે કે એનામાં અનુકરણ શક્તિ ખૂબ વધારે છે. તમે જો મોટા વૈજ્ઞાનિકો હતા, એમણે પેલા જોયું અને પછી પરીક્ષણ કર્યું અને એમાંથી બધી શોધ થઈ. તો આ એક નિયમ છે આપણા બધા દરેક બાળકના જીવનમાં કાર્ય કરે છે કે જ્યાં સુધી એક વિદ્યાર્થી અવસ્થા હોય ત્યાં સુધી આપણા જીવનમાં જેવું પ્લાન્ટિંગ થઈ જાય એને આધારે આખું આપણું જીવન બને. એટલે પ્લાન્ટિંગ બહુ જરૂરી છે, સારું પ્લાન્ટિંગ. એવા સારા ગુરુ, કોચ કે શિક્ષક મળી જાય કે જે સારું પ્લાન્ટિંગ કરે તો સામાન્ય વિદ્યાર્થી મહાન બની જાય. સચિન તેંડુલકર ગોડ ઓફ ક્રિકેટ કહેવાય. ભારતમાં ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે
અને સચિન તેંડુલકરને એના ભગવાન માનવામાં આવે છે. સચિન તેંડુલકર જ્યારે હયાત હતા ને ત્યારે એ ક્રીજ ઉપર રમતા હોય તો બધા ટીવીની આરતી કરતા. એ આઉટ થઈ જાય તો પછી મેચ જોતા નહીં. જે દિવસે એ બરાબર સારા રન કરે, સદી લગાવી હોય તો લોકો ભારત હાર્યું હોય જીતું હોય પાર્ટી કરવા જતા. કેમ તો કે આજે સચિન તેંડુલકરે સદી કરી. એટલા લોકપ્રિય બેટ્સમેન. એ નિવૃત્ત થયા ત્યારે કોટ વાયરલ થયેલું કે ક્રિકેટ વગરના સચિન અને સચિન વગરના ક્રિકેટની કલ્પના કરવી અશક્ય છે. આજે કોઈ મનાતું નથી એમ કે સચિન તેંડુલકર નિવૃત્ત થઈ ગયા છે. કારણ કે હવે મીડિયાનો જમાનો, યુટ્યુબમાં હજી વિડીયો, અને આજે એને ક્રિકેટના આઇકોન માનવામાં આવે. એ સચિન તેંડુલકર એમની છેલ્લી ટેસ્ટ મેચ મુંબઈના એમના હોમ ગ્રાઉન્ડમાં વાનખેડે સ્ટેડિયમમાં મેચ પૂરી થયા પછી એમને ફેરવેલ સ્પીચ, એમની સ્પીચમાં એમણે સૌથી પહેલા પોતાના પિતાને યાદ કર્યા, માતાને યાદ કર્યા, અને પછી ત્રીજા નંબરે એમણે એમના ગુરુ કોચ રમાકાંત આચરેકર સરને યાદ કર્યા. એમણે પોતાના કોચને યાદ કરીને કહ્યું કે મેની ટાઈમ્સ આઈ પ્લેડ 100, 100 પ્લસ, ડબલ 100. એવરીબડી પ્રેઝડ મી. સચિન વેલ પ્લેડ. બટ માય ગુરુ, માય કોચ રમાકાંત આચરેકર સર નેવર પ્રેઝડ મી. મારા ગુરુ રમાકાંત આચરેકર સરે મારા ક્યારેય વખાણ ના કર્યા. બધા મારા વખાણ કરે, બહુ સારું રમે છે, આજે તો એટલા રન કર્યા. પણ મારા ગુરુ રમાકાંત આચરેકર સરે અત્યાર સુધી ક્યારેય મને વેલ પ્લેડ સચિન એવું નથી કહ્યું. શા માટે? કે એને એવું હતું કે જો હું સચિનની પ્રશંસા કરીશ, વખાણ કરીશ, તો કદાચ હી સ્ટોપ ટુ પ્લે વેરી વેલ. સચિન સારું રમવાનું બંધ કરી દેશે. એટલે મેં ક્યારેય વખાણ નથી કર્યા. આ પ્લાન્ટિંગ છે. શિષ્ય સતત આગળ વધે, સતત એની પ્રગતિ થાય, એને આવા મૂલ્યો આપી દેવા, આ સાચું પ્લાન્ટિંગ છે. અને આવું પ્લાન્ટિંગ કરે એવા ગુરુ ગૂગલ અને એઆઈ ના જમાનામાં ખૂબ મહત્વ પામશે, અને એની જ જરૂર પડશે આ સમયમાં. એટલે એલ ફોર લિસનિંગ, પી ફોર પ્લાન્ટિંગ, અને હવે શું આવે છે? જી. ઓકે, જી ફોર ગિવિંગ. ગિવિંગ એટલે સમર્પણ. જો આપણે ગિવિંગ ને સમજીએ, ગિવિંગ, કોઈ પણ વ્યક્તિ ગિવિંગ કરે ને એટલે આપણને ગમે છે. પેલા બધા ટટ્ટાર બેસી જાવ, થોડા ટટ્ટાર વ્યવસ્થિત બેસી જાવ. ઓકે, હવે તમારી સીટ ઉપર ઊભા થઈ જાવ. સીટ ઉપર એટલે આમ ઊભું થવાનું, સીટની ઉપર. ઓકે, એટલે ગિવિંગ ને આપણે એક્ટિવિટી દ્વારા સમજીએ. તમે એટલા સારા વિદ્યાર્થીઓ અહીંયા કાર્યક્રમમાં આવ્યા છો, સિલેક્ટેડ વિદ્યાર્થીઓ લાવવામાં આવ્યા છે એવું મને કહેવામાં આવ્યું. બહુ સારી વાત કહેવાય. દરરોજ સવારે વહેલા ઉઠી જવાનું, પછી તૈયાર થવાનું, સ્કૂલે જવાનું, ભણવાનું, કેટલી મહેનત કરો છો. તો સૌથી પહેલા તમે પોતાને શાબાશી આપો. જમણો હાથ આવી રીતે ઊંચો કરો. ઓકે, હવે તમારી પીઠ થપથપાવો પોતપોતાની. ઓકે, હવે આપણે બબ્બેની જોડ કરવાની. પે તમે બે વિદ્યાર્થી, પછી બે વિદ્યાર્થી, પછી બે. ઓકે, આગળની સીટ વાળા કરી શકે. આપણે 6 જણા એક્ઝેક્ટલી છે. ઓકે, બે બે એવી રીતે. ઓકે, બબ્બેની થઈ જશે ને? ઓકે, તમારી બાજુવાળા છે, તમારી પેર જોડ છે, એટલે તમે બંને જણા હવે એકબીજાના ખભા ઉપર હાથ રાખો. નજીક આવી જાવ ને. અહીંયા ક્યાં વડાપ્રધાન શ્રી જોવા આવવાના છે? ઓકે, હવે તમે જેમ તમારી પોતાની પીઠ થપથપાવી એમ તમારે બાજુવાળાને બરાબર એપ્રિસિએશન આપતા. એટલે હું કહું એ પહેલા શું ઓકે, આમાં તમને મજા શેમાં આવી? તમારી પોતાની પીઠ થપથપાવવામાં કે બાજુવાળાની? આ ગિવિંગ છે. આપણે ક્યાંય પણ જગ્યાએ કંઈક આપીએ ને એટલે જોય ઓફ ગિવિંગ, આપવાનો એક આનંદ હોય છે. ઓકે, હવે બેસી જાઓ. તમે મોંઘેરા મહેમાન કેવો, બહુ વધારે ઊભા ના રહેતા. તો ગિવિંગ કરે, સમર્પણ કરે, ડેડિકેશન આપે એવા શિક્ષક, ટીચર, ગુરુ, કોચ
એની આ ગૂગલ અને એઆઈ ના જમાનામાં ખૂબ મહત્વતા છે. જી ફોર આપણે ગિવિંગ સમજવાનું છે. સમર્પણ કરે, આપે. ગૂગલ અને એઆઈ છે એ સર્વિસ આપી દે પણ સેક્રિફાઈસ ના કરે. ગુરુ છે શિષ્ય માટે સેક્રિફાઈસ કરે છે, સમર્પિત થઈ જાય છે. અને આવું સમર્પણ જ્યાં જ્યાં પ્રગટે છે એ પ્રેરણાદાયી હોય છે. આપણા દેશમાં પ્રશ્ન આજે મોટો એ છે કે આપણી પાસે સમર્પણની વાર્તાઓ ખૂબ છે, સમર્પણથી ભરેલો ઇતિહાસ ખૂબ છે, પણ એ પ્રેક્ટિકલમાં નથી. આપણા દેશ પાસે જે ઇતિહાસ છે એવો વર્લ્ડમાં કોઈ પાસે નથી. વિજ્ઞાનથી માંડી દરેક ક્ષેત્રથી માંડી આપણી પાસે જે ઇતિહાસ ભવ્ય છે એવો વિશ્વમાં કોઈની પાસે નહીં. પણ વર્તમાનમાં પ્રેક્ટિકલી આપણી પાસે એવું કંઈ નથી. એટલે જ આ બધા પ્રશ્નો છે. જો આ ગિવિંગ અને સેક્રિફાઈસ પ્રેક્ટિકલમાં આવે તો દરેક જગ્યાએ એક ખૂબ સારું પ્રેરણાદાયી વાતાવરણ બને. જાપાન દેશની વિશ્વ પ્રસિદ્ધ ઘટના છે. જાપાનમાં હોકાઈડો નામનો ટાપુ છે. ટાપુ ઉપર જ આખો દેશ છે અને ત્યાં રેગ્યુલર દરરોજ એક ટ્રેન આવ જાવ કરી. થોડા સમય પછી રેલવે તંત્ર લઈને ખબર પડી કે ભાઈ હવે આ ટાપુ ઉપરથી લોકો અવર જવર ઓછી કરે છે તો આપણે આ ટ્રેન બંધ કરવી છે. બંધ કરવાનું નક્કી કર્યું ત્યારે એમને ખબર પડી કે કાના હરડા નામની એક દીકરી હાઈસ્કૂલનો અભ્યાસ કરવા માટે આ ટાપુ ઉપરથી દરરોજ ટ્રેનમાં આવે છે અને સાંજે પોતાની સ્કૂલેથી વળી ટ્રેનમાં ત્યાં ઘરે પાછી જાય છે. એક દીકરી દરરોજ અભ્યાસ કરવા માટે આવે છે, એને ધ્યાનમાં લઈ અને રેલવે તંત્રએ, શિક્ષણ તંત્રની તો વાત જ નથી, રેલવે તંત્રએ એવું નક્કી કર્યું કે આપણે જે ટ્રેન બંધ કરવાના છીએ ને એ આ દીકરીના હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો ના થાય ને ત્યાં સુધી શરૂ રાખશું. 4 વર્ષ સુધી 2012માં ટ્રેન બંધ કરવાના હતા અને 4 વર્ષ સુધી એક દીકરી પોતાનો હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કરે એના માટે ટ્રેન શરૂ રાખવામાં આવી. આ ઘટના માટે આપણે તો અહીંયા તાળીઓ પાડી, આખા વિશ્વમાં બધાએ તાળીઓ પાડી કે આવું જાપાનમાં જ બની શકે, બીજે ક્યાંય આવું થઈ ના શકે. આ ગિવિંગ છે. આવું ગિવિંગ દરેક વ્યક્તિ કરવા મળે, પરિવારમાં, સમાજમાં, સ્કૂલમાં, શિક્ષણ વિદ્યાર્થી પ્રત્યે, વિદ્યાર્થી શિક્ષક પ્રત્યે, માતા પિતા સંતાનો પ્રત્યે, પતિ પત્ની અરસપરસ આવું સમર્પણ કરે, સેક્રિફાઈસ કરે તો મને નથી લાગતું અત્યારે જેટલા પ્રશ્નો છે એ બધા પ્રશ્નો સોલ્વ ના થાય. મોટા ભાગના પ્રશ્નો બધા પોતાનો વિચાર કરે છે. ગિવિંગમાં આપણે સામેવાળાનો વિચાર કરવાનો હોય છે, આપણી આસપાસના લોકોનો વિચાર કરવાનો હોય છે. જ્યારે તમારે પોતાને શાબાશી દેવાની હતી, પીઠ થપથપાવવાની હતી, ત્યારે તમારો હાથ અને તમારી પીઠ. પણ જ્યારે તમારે બાજુવાળા વિદ્યાર્થીને શાબાશી દેવાની હતી, એપ્રિસિએશન કરવાનું હતું, ત્યારે હાથ તમારો પણ પીઠ કોની? પીઠ એની હતી. બસ આ ગિવિંગ છે, સામેવાળાનો વિચાર કરો. અને આપણા દેશમાં ક્યાંક ને ક્યાંક એ ઘટી રહ્યું છે. આ દેશ માટે કુરબાન થઈ જનારા, સમર્પિત થઈ જનારા મહાપુરુષોનું ખૂબ લાંબુ લિસ્ટ છે. પણ આજે એવા લોકો પ્રેક્ટિકલ મળવા દુર્લભ થતા જાય છે, એટલે પ્રશ્નો આવી રહ્યા છે. અત્યારે ગિવિંગ નહીં, હવે લેવિંગની જ વાત છે. હવે છે કે લઈ જ લ્યો, મળે એટલું. 4-5 મિત્રો હતા ને એ હાઈવે ઉપર એક હોટલમાં જમવા ગયા, બરાબર જમ્યા વ્યવસ્થિત, અને પછી બિલ દેવાનો ટાઈમ થયો ને એટલે ઝઘડો થવા માંડ્યો. એ કે ભાઈ હું બિલ દઈશ, બીજો કે ના ના તારે નહીં, આ વખતે મારે જ બિલ દેવો, ત્રીજો કે નહીં બિલ તો મારે જ દેવું છે. ઝઘડો એટલો કે વેઇટર સાહેબને થયું કે પહેલી વાર આવા 5 યુવાનો આવ્યા કે જે બિલ દેવા માટે ઝઘડે છે, નહીતર જમવા માટે તો ઘણા ઝઘડતા હોય. વેઇટર સાહેબ થોડાક સારા અને પ્રેક્ટિકલ વ્યક્તિ, સજ્જન માણસ, એમણે કહ્યું કે આપણે હોટલની ફરતે ખુલ્લું મેદાન છે, તમે 5 જણા એક સાથે દોડવાનું શરૂ કરો અને સૌથી પહેલા અહીંયા જે પહોંચી જાય ને એને બિલ આપવા. અને એ 5 જણાએ દોડવાનું શરૂ કર્યું, ગયા હજી નથી આવ્યા. એ વેઇટર સાહેબનો મને ફોન આવ્યો કે આ કાર્યક્રમમાં તમે વાત કરજો,
કદાચ કોઈને ખબર પડે તો પછી શોધીને અહીંયા મોકલે. હજુ આવ્યા નથી. એટલે લઈ લેવું બધાને છે, દેવું નથી, સમર્પણ નથી કરવું. આપણા દેશ પાસે ભવ્ય ભૂતકાળ છે. દુનિયાનો સૌથી યુવા દેશ આપણી પાસે છે વર્તમાન સમય, યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. ભારત દેશમાં 18 થી 45 વર્ષના 65 થી 70% લોકો રહે છે. આપણે જે જાપાન દેશના વખાણ કરીએ છીએ ને, ત્યાં વડીલો ખૂબ વધારે છે, નવો જન્મદર ઘટી ગયો છે, યુવાનો ઓછા છે. એમની પાસે શિસ્તબદ્ધતા છે, પ્રામાણિકતા છે, પણ લોકો જ નથી. સ્કૂલ કોલેજ ખાલી પડ્યા છે. એક ક્લાસરૂમમાં માંડ 10-15 વિદ્યાર્થી ભણતા હોય. આપણી પાસે નાગરિકો છે, યુવાન નાગરિકો છે, પણ આ ગિવિંગ અને પ્લાન્ટિંગ ઘટે છે. સમર્પણ કરવાની વાત આવે ને તો 15મી ઓગસ્ટે વરસાદ હોય તો મેદાન ખાલી જ હોય, ઝંડો એકલો ફરકતો હોય. નથી થઈ શકતું આપણાથી. એટલા માટે સમાજમાં, દેશમાં આ બધા પ્રશ્નો થઈ રહ્યા છે. બે વિદ્યાર્થીઓ વાતો કરતા હતા કે ભાઈ આઈસ્ક્રીમ ખાવો ફાયદાકારક કે હાનિકારક? એ કે કોઈના પૈસે ખાવા મળે તો ફાયદાકારક, અને જો આપણે પૈસા દેવા પડે, ખવડાવવો પડે તો બહુ હાનિકારક, ખિસ્સામાંથી જાય. તો પ્રશ્નો આ બધા છે. તો ગિવિંગ કરવું પડશે, સમર્પણ કરવું પડશે. અને દેશમાં, સમાજમાં ક્યાંક એવા સમજનારા લોકો જાગી જાય અને આ દેશ માટે, સમાજ માટે, શિક્ષણ પદ્ધતિ માટે ગિવિંગ કરે તો હકીકત ખૂબ સારું પરિવર્તન આવી શકે. તમે સિંગાપોર દેશનું નામ સાંભળ્યું છે. 1965માં આ દેશ મલેશિયાથી અલગ થયો. ત્યારે દેશ પાસે ગરીબાઈ સિવાય કાંઈ નહોતું. જ્યાં જુઓ ત્યાં ઝૂંપડપટ્ટી, ગરીબાઈ, કચરાના ઢગલા. પણ એના પ્રથમ રાષ્ટ્રપતિ લી કુઆન યુ એમણે નક્કી કર્યું કે આપણા દેશની માંગ સમગ્ર વિશ્વમાં વધે એવું મારે કરવું છે. દેશ પાસે કુદરતી સંપત્તિ જીઓ, એટલે એમણે નાગરિકોને સંપત્તિ બનાવી કે આપણા દેશના નાગરિકો એવા તૈયાર થાય કે દેશની સંપત્તિ બની જવા જોઈએ. અને નાગરિકો જે સંપત્તિ બની જાય પછી તો દેશ કઈ પાછળ ના રહે, એનો વિકાસ થાય જ. અને એમના માટે એમણે પ્રેક્ટિકલ વિદ્યાર્થીઓને અભ્યાસ કર્યા પછી જીવનમાં ઉપયોગી થાય એવી નવી શિક્ષણ પદ્ધતિ દાખલ કરી. ડોક્ટર, એન્જિનિયરની સાથે સાથે શિક્ષકોનું મહત્વ વધાર્યું. ઘણા બધા ફેરફાર કર્યા. પોતે વર્ષો સુધી દેશનું સુકાન સંભાળ્યું. અને આજે તમે પરિણામ જુઓ, સમગ્ર વિશ્વમાં સિંગાપોર દેશના કર્મચારીઓ છે ને એનો પહેલો નંબર આવે છે. કોઈ પણ દેશમાં કર્મચારી હોય એની કાર્યદક્ષતા, કાર્ય પ્રત્યેની પ્રામાણિકતાને આધારે એનું મૂલ્યાંકન થાય. તો સિંગાપોરના દેશના કર્મચારીઓ છે એનો પહેલો નંબર આવે છે. નાગરિકોને ડેવલપ કરી દીધા. કુદરતી સંપત્તિ ને એ બધું તો પછી નાગરિકો જ ડેવલપ કરી દેશે. જ્યારે 1965માં મલેશિયાથી દેશ જુદો પડ્યો ત્યારે પીવાના પાણીની અછત હતી દેશમાં. અને આજે તમે જો તો દેશમાં બધા ફરવા આવે છે સમગ્ર વિશ્વમાંથી. એટલે સુધી દેશ પહોંચ્યો એનું કારણ નાગરિકોનો વિકાસ કરવામાં આવ્યો. અને એના માટે રાષ્ટ્રપતિએ પોતે ગિવિંગ કર્યું. આપણને આઝાદી મળી તો ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધા મહાત્માઓએ ગિવિંગ કર્યું, સમર્પણ કર્યું, ત્યારે આઝાદી મળી છે. એટલે જી ફોર ગિવિંગ, ગૂગલ અને એઆઈ ના આ જમાનામાં જી ફોર ગિવિંગ કરે એવા ગુરુ, એનું ખૂબ મહત્વ છે. એવા ગુરુ શોધી લેવા જોઈએ, એને સમર્પિત થઈ જવું જોઈએ. એટલે 3 ફોર્મ્યુલા છે, 3 પોઈન્ટની ફોર્મ્યુલા. એલ ફોર, પી ફોર, જી ફોર. ઓકે, આ બાજુના વિદ્યાર્થીઓ જ બોલે છે, પેલી બાજુના વિદ્યાર્થીઓ વિપક્ષમાં હોય એવું લાગે છે આપણને. અહીંયા કોઈ આપણે ઇલેક્શન નથી કરવાનું, આપણે બધા સાથે એકવાર રિમાઇન્ડ કરી લઈએ. એલ ફોર, ઓકે, છેલ્લેથી પણ અવાજ આવવો જોઈએ. આજે કોઈને મૌન વ્રત નથી ને, લગભગ છોકરાઓને એવા વ્રત ના હોય, દીકરીઓ રાખતા હોય એવા વ્રત. એટલે પતિ પત્નીને પછી લગ્ન પછી ઝઘડા થાય તો ઘણા નથી કહેતા પુરુષો કે ઘરમાં અમારું ચાલતું નથી. લગ્ન પહેલા વ્રત કોણે કર્યા હોય?
તો પાવર બધો કોને મળે? એમને જ મળે. એટલે ઘરમાં પછી એમનું જ ચાલે. એટલે અહીંયા લગભગ કોઈને મૌન વ્રત હોય એવું નથી ને. મૌન વ્રત કોને કોને છે? હાથ ઊંચો કરો. ના ના, તમે તો હું બોલતો તો ત્યારે વચ્ચે વચ્ચે ક્યારેક બોલતા હતા, એટલે મૌન વ્રત હોય જ નહીં. તમારી પાસે તો બોલવાની ખૂબ સારી કળા છે, મને ખબર ના પડે એવી રીતે તમે ક્યાંક બોલી લ્યો છો. તો હવે હું કહું છું ને બોલવાનું છે. ઓકે, આપણા 3 મૂલ્ય છે આ સમયમાં, ગૂગલ અને એઆઈ ના યુગમાં. આ 3 મૂલ્યોથી યુક્ત ગુરુ કે કોચ મળી જાય તો આપણું ભાવિ જીવન ખૂબ સારું અને વિકસિત બનશે. એમાં L for listening, એટલે આપણને સાંભળે સંભાળે એવા ગુરુ. L પછી આવે P for માત્ર પ્લાનિંગ ન આપે, પ્લાન્ટિંગ કરે, આપણું ઘડતર કરે, મૂલ્યોનું સિંચન કરે એવા ગુરુ. P પછી G for giving, માત્ર સર્વિસ ના આપે. તો ગૂગલ અને એઆઈ પણ આપી દે. સર્વિસના સાધનો છે ગૂગલ અને એઆઈ, પણ સર્વિસની સાથે સેક્રિફાઈસ કરે, સમર્પણ કરે, ડેડિકેશન કરે, આપણા માટે સહન કરે, આપણને સારું માર્ગદર્શન આપવા માટે કુરબાની આપે એવા ગુરુ. એટલે LPG આ 3 મૂલ્યોથી યુક્ત ગુરુ આ ગૂગલ અને એઆઈ ના યુગમાં ખૂબ મહત્વ ધરાવે છે. આવા ગુરુ આપણા જીવનમાં હોવા જોઈએ. ન હોય તો શોધવાની શરૂઆત કરવી જોઈએ. એ કોઈ પણ હોઈ શકે. આવા ગુરુ તરીકે માતા પિતા હોઈ શકે, કોઈ સારા શિક્ષક હોઈ શકે, મિત્ર હોઈ શકે, કોઈ વડીલ સ્વજન હોઈ શકે. તો શોધી અને એમના માર્ગદર્શન પ્રમાણે, LPG થી યુક્ત આવા ગુરુ કે કોચના માર્ગદર્શન પ્રમાણે આપણે આ ગુરુ પૂર્ણિમાના અવસરે એવો સંકલ્પ કરીએ કે આપણા જીવનમાં આવા ગુરુ પાસે જઈ એનું મહત્વ સમજીએ. અને જેટલું આપણે ગૂગલ અને એઆઈ નું માર્ગદર્શન મેળવીએ છીએ, જરૂર ના હોય તો મેળવી લઈએ છીએ, એમને એકાદ ક્વેશ્ચન પૂછી લઈએ છીએ ગૂગલ ને એઆઈને. તો આની જરૂરિયાત સમજીએ આવા ગુરુ કોચની, અને એમની પાસેથી જીવનનું સારું માર્ગદર્શન મેળવીએ. આજે ગુરુ પૂર્ણિમાનો આ બીજો દિવસ, એટલે ગુરુ પૂર્ણિમાના જ દિવસો કહેવાય. અને આ ખૂબ સરસ ગુરુના મહત્વનો કાર્યક્રમ છે. ત્યારે મારે આ પ્રવચનના અંતમાં પહેલા તો આ ચેમ્બરના જેટલા સભ્યો છે એમનો મારે આભાર માનવો જોઈએ. તાળીઓથી વધાવીએ આપણે બધાને. આ સમયમાં એમાં ગુરુ પૂર્ણિમાના દિવસોમાં આવો કાર્યક્રમ કરવો, મને જ્યારે ફોન આવ્યો ત્યારે મને આશ્ચર્ય તો એ હતું કે અમારા જેવા જે ધાર્મિક સંસ્થામાં સંકળાયેલા લોકો હોય એ તો આ પ્રકારના કાર્યક્રમો કરે, પણ એક ચેમ્બર દ્વારા ગુરુનું મહત્વ આ જમાનામાં, આ યુગમાં સમજવા માટેનો કાર્યક્રમ થાય. એમાં મારે તો અહીંયા આવીને બોલવાનું, અહીંયા બધી તૈયારી, મને અગાઉ લિસ્ટ આપી દેવામાં આવ્યું. ઇવન કે આ વિસ્તારમાં અમે અવારનવાર આવતા ના હોય એટલે રસ્તાનો પ્રોબ્લેમ થાય, તો અમને ગાડી લેવા આવી. હું અહીંયા આવ્યો તો આ વિદ્યાર્થીઓને સિલેક્ટ કરીને મૂકી દેવામાં આવ્યા. બધું એટલું સરસ કાર્યક્રમનું પ્લાનિંગ કર્યું. અને આ સમયમાં ચેમ્બર દ્વારા ગુરુનું મહત્વ સમજવાનો આવો કાર્યક્રમ થાય, આ વિદ્યાર્થીઓને આ મહત્વ સમજાય એના માટેનો પ્રયત્ન થાય, એ ખૂબ સરાહનીય છે. આ તો એક કાર્યક્રમ છે. આવી ઘણી બધી પ્રવૃત્તિઓ આ ચેમ્બર દ્વારા થઈ રહી છે. વર્ષોની એમની યાત્રા છે. ભગવાનના ચરણોમાં, ગુરુજનોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ચેમ્બરના તમામ સભ્યો એના દ્વારા આવા કાર્યો થતા રહે. અત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ પોતાના જીવનના દરેક ક્ષેત્રમાં પોતે જે ધ્યેય બાંધે એ ક્ષેત્રમાં ખૂબ આગળ વધે, સારા ગુરુ કોચનું માર્ગદર્શન મેળવી પોતાનું જીવન સફળ બનાવે એવી ભગવાન અને ગુરુજનોના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. બધાને જય સ્વામિનારાયણ. આજના ગૂગલ અને એઆઈના યુગમાં ગુરુનું મહત્વ ખૂબ સારી રીતે વિસ્તારથી સ્વામીજીએ સંબોધિત કર્યું. એ બદલ સ્વામીજીનો ગળગળાટ તાળીથી આપણે સ્વાગત કરીએ.
ત્યારબાદ 10 મિનિટની પ્રશ્નોત્તરી. જે કોઈને પ્રશ્નોત્તરી સ્વામી સાથે કરવી હોય તો 10 મિનિટની આપણે પ્રશ્નોત્તરી. Everybody ask the question so you can. નમસ્કાર. કોઈને પ્રશ્ન છે? તમારા જીવનમાં કોઈ પણ અડચણ આવતી હોય તો બી તમે સવાલ પૂછી શકો છો. આપણે એવા ગુરુ શોધવા કેવી રીતે જે આપણને એલપીજીમાં હેલ્પ કરે? ખૂબ સારો પ્રશ્ન છે, તાળીઓથી વધાવીએ. મેં પહેલા કહ્યું એમ કે આજે લિસનિંગ કરે એવા લોકો મળવા કઠણ હોય છે કે જે આપણને સાંભળે. એમ આજે પ્રશ્ન પૂછનારા ઓછા હોય છે. વિદ્યાર્થીમાંથી લગભગ પ્રશ્ન પૂછવો એ બહુ મોટું આમ સાહસિક કામ હોય છે. એટલે પહેલો જ પ્રશ્ન એમને પૂછો, અને પ્રશ્ન ખૂબ સારો છે કે એવા ગુરુ શોધવા કઈ રીતે. તમે એવું કરી શકો કે એક તમારું ફેમિલી છે, એટલે પરિવાર, જેમાં માતા પિતા હોય, મોટા ભાઈ બહેન હોય, કાકા હોય, એ આખું એક પરિવારનું આખું સર્કલ છે. બીજું એક તમારા જ્યાં તમે ભણો છો સ્કૂલનું આખું એન્વાયરમેન્ટ છે, સર્કલ છે. અને ત્રીજું એક તમારું એક મિત્રોનું ગ્રુપ છે. તો આમાંથી જ્યાં તમને એલપીજી પોઈન્ટ સેટ થતા હોય, એક તો જ્યાં તમને સાંભળે એવા સમજે એવા કોઈ વ્યક્તિ હોય, પછી કાંઈક તમને પ્રેરણાદાયી પ્લાન્ટિંગ મૂલ્યો આપે એવા વ્યક્તિ હોય, અને તમારા માટે હર પળ ખડે પગે ઊભા હોય, સમર્પણ કરે એવા કોઈ વ્યક્તિ હોય, તો એને તમે સિલેક્ટ કરી અને કદાચ એ સમકક્ષ હોય ને તમે એને ગુરુ ના માનો, છતાંય જીવનના માર્ગદર્શક માની અને આગળ વધી શકે. આ ત્રણ મૂલ્યો હોય એવા જો એકાદ બે વ્યક્તિ આપણી પાસે હોય તો સાયન્ટિફિક સર્વેથી આપણે એવું કહી શકીએ કે એ વ્યક્તિ ક્યારેય ડિપ્રેશનમાં ના આવે. મોટાભાગે લોકો ડિપ્રેશનમાં એટલે આવે છે, દુઃખ તો જીવનમાં આવવાનું જ છે. દુઃખદ ઘટના જીવનમાં ઘટ્યા પછી એ શેર ક્યાં કરી, શેરિંગ ક્યાં કરવું એ આજે લોકોનો પ્રશ્ન છે. તો તમે જેને આમ ખુલ્લા દિલે બધી વાત કરી શકો, જે તમને પ્લાન્ટિંગ એટલે સારું માર્ગદર્શન આપે, માર્ગદર્શન આપ્યા પછી સમર્પિત થઈને તમારી સાથે ઊભા રહે, આવા એકાદ બે વ્યક્તિ જો આપણા જીવનમાં હોય તો આ યુગમાં ડિપ્રેશન નામનો રોગ એ આવે, જેના જીવનમાં આવા વ્યક્તિ મળી જાય એને આવે નહીં. એટલે આવી રીતે ગુરુને શોધી શકાય. બીજા કોઈને કઈ પ્રશ્ન હોય? सर, गुरु हमारी उम्र से बड़े होने चाहिए या छोटे होने चाहिए? गुरु समकक्ष होने चाहिए और बड़े होने चाहिए. दो में से हो तो अच्छा है. जैसे क्या है कि छोटे वो तो हमसे उम्र छोटी है तो उनका अनुभव हमसे कम रहेगा. तो समकक्ष होने चाहिए या बड़े होने चाहिए? छोटे ना हो तो अच्छा है. हाइट में नहीं, उम्र में बता, क्योंकि आप हाइट में बहुत ऊंचे हैं. કાર્યક્રમની આભાર વિધિ માટે માન્ય શ્રી અતુલ પટેલ, શ્રી માંજે ખજાન, શ્રી એસસીસીઆઈને હું વિનંતી કરીશ. જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય શ્રી શાસ્ત્રીજી, અચલ જીવન સ્વામીજી, સભામાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, સંસ્થાના પદાધિકારી, ઉપસ્થિતનો સૌનો ખૂબ ખૂબ આભાર. આજનો યુવાન છે ને, ફેસબુકમાં ફરે છે, ગૂગલમાં ગબડે છે, ઇન્સ્ટાગ્રામમાં હિંચકે છે, ટ્વિટરમાં તૂટે છે, વોટ્સઅપમાં વટકા લે છે અને યુટ્યુબમાં યોયો હનીસિંગના ગાયન વગાડે છે. આ અત્યારના યુવાનનું જીવન થઈ ગયું છે. અને પછી કે મને ગમતું નથી જીવન. તો આપણને ટૂંકમાં સ્વામીજીએ જે એલપીજી લિસનિંગ, પ્લાનિંગ અને ગિવિંગ, સમર્પણ, એ જે બધું જ્ઞાન આપ્યું તે બદલ સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર. ગુરુ એ સાચી દિશા આપે છે. ગુરુ જીવનના શિલ્પકાર છે. તો આપણે ગુરુના જ્ઞાન, મા બાપ અને ગુરુ જીવનની અંદર, હમણાં તમે જે કીધું ને મોટા વ્યક્તિને ગુરુ બનાવે કે નાના,
મારા દાદા મને દાદાએ નાની ઉંમરમાં બી મને ભાઈ કહીને બોલાવતા કે અતુલભાઈ એમ. તો મને દાદાને પછી કહ્યું મને કે ભાઈ કેમ કહો છો, કે કોઈ પણ વ્યક્તિને માન સન્માન આપવું અને આપણાથી કોઈ પણ મોટા વ્યક્તિનું ગુરુ બનાવવા. તમે તમારા જે જીવન, દાખલા તરીકે તમારું 35 વર્ષનું જીવન છે કે 15નું છે, તમે 20 વર્ષનો કે 2 વર્ષની ઉપરનો બી જો ગુરુ જોડે તમે જ્ઞાન લેશો, કોઈ પણ હોય, મિત્ર હોય, ફેમિલીનો કોઈ કાકા હોય, કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે, તો એ પણ જરૂરી છે ગુરુનું જ્ઞાન. આ સાથે એસજીસીસી અને એજ્યુકેશન સ્કિલ એન્ડ ડેવલપમેન્ટના તમામ ચેરપર્સન છે મોનિકાબેન શર્માનો ખૂબ ખૂબ આભાર કે તમે આ સરસ મજાનો પ્રોગ્રામ ગૂગલ અને એઆઈ યુગમાં ગુરુનું મહત્વનો પ્રોગ્રામ કર્યો, તે બદલ આભાર. તેની સાથે આપણે દેસાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર અને એમઓસીમાં ઝઘડિયા સાહેબનો પણ આભાર. થેન્ક યુ, ધન્યવાદ. મંजिल को उनको मिलती है जो घर से निकले ही नहीं. ઘરેથી નીકળો એટલે દરેકને મંજિલ મળી જશે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.